લાગેલા અને કરોડપતિના સંપત્તિ ધરાવતા કિશોર ભજીયાવાલાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી। ત્યારે જોઈએ કે એક સમયે સુરતમાં ચા અને ભજીયાની લારી ચલાવીને ગુજરાન ચલાવતા કિશોર ભજીયાવાલા કેવી રીતે બન્યા કરોડોની સંપત્તિના માલિક અને કેમ આવ્યા આઈટીના નિશાને અને કેવી રીતે થયો હતો તેમનો ભાંડાફોડ। સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અને એક સમયે ચા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કિશોરભાઈ ભજીયાવાળા 31 વર્ષમાં ₹250 કરોડની મિલકતના માલિક બની ગયા। મહિને 10 થી 20% તથા વાર્ષિક 20 થી 45% લેખે વ્યાજ લઈ લોકોને રૂપિયા ફાઇનાન્સ કરતા કિશોર ભજીયાવાળાને ત્યાં એક ફોન પર વળેલી બાતમીના આધારે આવકવેરા વિભાગ દ્વારા 2 દિવસ પહેલા દરોડા પાડી સર્વે શરૂ કરાયો। ત્યારે તો કિશોરભાઈએ કહી દીધું કે અમારે ત્યાંથી તેમને કશું જ નહીં મળે અને તમારો ફેરો ફોગટ જશે, પરંતુ વિભાગ પાસે જે માહિતી હતી તેનાથી કિશોરભાઈ તથા તેમના દીકરાઓ અજાણ હતા। જેમ જેમ સર્વે શરૂ કરવામાં આવ્યો તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવતી ગઈ। સર્વેની શરૂઆતમાં જ તેમની ઓફિસમાંથી રોકડા ₹23 લાખ મળી આવ્યા હતા, જેમાં ₹16 લાખની તો નવી ચલણી નોટો હતી। આ ઉપરાંત વધુ તપાસમાં કિશોરભાઈની 3 ઓફિસ તથા તેમના 2 મકાનમાં એક સાથે તપાસ શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન અધિકારીઓને 2 ચાવી મળી આવી, જે પીપલ્સ બેંકની ઉધના શાખાના લોકરની હતી। જોકે ફાઇનાન્સના સીલ કરવામાં આવેલા બેંક લોકરમાંથી 8 લોકરમાંથી 2.5 કરોડની જ્વેલરી, ₹75 લાખની કિંમતની 180 કિલો ચાંદી, ₹1.8 કરોડ, જેમાં ₹90 લાખની નવી નોટો, ₹5 લાખની 5 અને 10ની નોટ, ₹4.50 લાખના કિસાન વિકાસ પત્રો મળી આવ્યા છે। હજુ 8 લોકરો ઓપરેટ કરવાના બાકી છે। હજુ 2 દિવસ જ ઓપરેશન ચાલુ રહેશે। તો બીટીવીની ટીમની તપાસમાં સામે આવ્યું કે કિશોર ભજીયાવાલા ફાઇનાન્સનો ધંધો કરતા હતા અને જે લોકોને તેઓ ધિરાણ કરતા હતા તેમની પ્રોપર્ટીના દસ્તાવેજો લઈ લેતા હતા અને જ્યારે તે રકમ દેવાદાર ન આપી શકે ત્યારે પઠાણી ઉઘરાણી કરી તેમની મિલકત પડાવી લેતા। કિશોર ભજીયાવાલાની સંપત્તિનો ખુલાસો થયા બાદ વધુ એક ભાંડાફોડની વાત કરીએ તો ભજીયાવાલાએ સુરતના ઉધના વિસ્તારમાં જલારામ મંદિર બનાવ્યું હતું, જેની દાન પેટીમાં હજારો રૂપિયા દાન કર્યા બાદ દાન કરેલી રકમ પેટીમાંથી ઉઠાવી લેતો હતો। આમ ટ્રસ્ટના નામે કાળામાંથી ધોળા પણ કરતો હોવાની પણ શક્યતા છે। ત્યારે ભજીયાવાલાએ કાળાના ધોળા કરવામાં ભગવાનને પણ ન છોડ્યા। કેમેરામેન દેવાંગ રાણા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, સુરત। તો સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાના પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આખા કેસમાં હવે કયા કયા ખુલાસાઓ સામે આવશે, આખા કેસમાં હવે વળાંકો કયા સામે આવશે, કારણ કે જિગ્નેશના ભાઈ એટલે કે વિલાસ ભજીયાવાલાએ મીડિયા સમક્ષ ઘણી બધી માહિતી અને ખુલીને વાત કરી। તેઓનું કહેવું છે કે આ કોઈ કૌભાંડ નથી, તમામ જે વિગતો, તમામ જે માહિતી આપવાની હતી તે તેઓએ આઈટીને આપી દીધી છે। ત્યારે આ જ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે અમદાવાદ ઈડી ઓફિસથી વિશાલ મહેતા, વીટીવી સંવાદદાતા, અને સાથે છે સુરતથી વીટીવી સંવાદદાતા તેજસ મોદી। આ બંને સાથેની ચર્ચા યથાવત રાખીએ। વિશાલ, શરૂઆત આપનાથી કરીએ। વિશાલ, ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી વિગતો સામે આવ્યા બાદ પણ હજી એક વાત કન્ફર્મ નથી થઈ શકી કે કિશોર ભજીયાવાલાની જે મિલકત છે, મિલકત ખરેખર આવી ક્યાંથી, અને નોટબંધી બાદ આ જે બેનામી મિલકત જાહેર કરવામાં આવી હતી મની લોન્ડરિંગ મામલે, આખો આ જે મામલો છે તેના પર અત્યારે તેનો જે પુત્ર છે જિગ્નેશ, તેની અત્યારે ધરપકડ ઈડીએ કરી છે। સૌથી પહેલા તો ચાલી શું રહ્યું છે, આખો મામલો શું છે? સંજીવની, જે રીતે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેમાં સૌથી મોટી વાત છે કે બેનામી મિલકતની વાત છે। નોટબંધી થઈ ત્યારબાદ જે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું તેમાં સૌથી પહેલા જિગ્નેશ ભજીયાવાલા, જેનો પુત્ર હતો, તેણે અલગ અલગ લોકોની ટીમ બનાવી અને 300 થી વધારે લોકો રોકી, તે લોકોને કમિશનથી રોક્યા અથવા તો અન્ય કોઈ પ્રકારના પ્રલોભન આપીને રોકવામાં આવ્યા હતા અને તેમની પાસે બ્લેક મની વ્હાઇટ કરવાનું સમગ્ર ષડયંત્ર ઓપરેટ કર્યું હતું। આ સમગ્ર ષડયંત્ર બહાર આવતા જ ઇન્કમટેક્સ વિભાગે તેમના પર તરાપ મારી હતી અને તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કિશોર ભજીયાવાલા અને જિગ્નેશ ભજીયાવાલા પાસે 500 કરોડથી વધારેની મિલકત છે અને એટલા માટે જ આ તમામ તપાસ કાર્યવાહી શરૂ કરવામાં હતી અને ઈડીએ તેની તપાસ ચાલુ કરી હતી। થોડા સમય પહેલા જે ચા અને ભજીયાનો ધંધો કરતા હતા તે જ વેપારી આજે
અચાનકથી કરોડો રૂપિયાના આસામી કેવી રીતે બની ગયા, આખરે તેમની પાસેથી રૂપિયા આવ્યા તો આવ્યા ક્યાંથી, આ તમામ પ્રશ્નો આઈટી ડિપાર્ટમેન્ટ અને ઈડી ડિપાર્ટમેન્ટની સામે આવેલા છે અને તે લોકો તેની તપાસ કરી રહ્યા છે. અને તેની બાબતે જ્યારે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે સંપૂર્ણપણે તેમનો સહયોગ ન મળવાથી અને સાચા જવાબ ન મળવાથી પોલીસે તપાસનો તખતો કડક રીતે તૈયાર કર્યો છે. તેમાં મહત્વની વાત છે કે જે રીતે આજે જિગ્નેશ ભજીયાવાલાની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. જિગ્નેશ ભજીયાવાલાને અત્યારે અમદાવાદની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. સાથે જ પૂછપરછના સૌથી પહેલા મહત્વની વાત એ છે કે તેની સાથે કોણ કોણ જોડાયેલું છે, પડદા પાછળના જે ચહેરાઓ છે તે કયા કયા ચહેરા છે, બેનામી મિલકત જે કરોડો રૂપિયાની છે, 500 કરોડથી વધારાની આ મિલકત ક્યાંથી આવી, તેની પાછળ કોનો કોનો હાથ છે અને સમગ્ર ષડયંત્રને ઓપરેટ કરવામાં આવ્યું એ કેવી રીતે કરવામાં આવ્યું, બ્લેક મનીને વ્હાઇટ કેવી રીતે કરવામાં આવતા હતા અને બેંકોમાં કેટલા રૂપિયા ડિપોઝિટ કરવામાં આવે છે, તે તમામ હકીકતો ખુલીને સામે આવી તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. સંજીવ, બિલકુલ જે રીતે અત્યારે તેજસ આપની સાથે વાત કરવા માંગીએ. તેજસ, અત્યારે થોડી વાર પહેલા જ વિશાલ ભજીયાવાલા જે છે, જિગ્નેશનો ભાઈ, એને મીડિયા સમક્ષ ઘણી બધી માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે હવે તેઓએ જે તેમની પાસે માહિતી હતી એ તમામ માહિતી આઈટીને આપી દીધી છે, કોઈ પણ માહિતી છુપાવી નથી. બીજું કે હવે તેઓ પાસે કંઈ નથી, તેમની પાસે જે કંઈ સંપત્તિ હતી એ રજીસ્ટર્ડ દસ્તાવેજો સાથેની હતી, એટલે કૌભાંડ નથી કર્યું એ આજે પણ ગાણું તેમના પુત્ર કહી રહ્યા છે. ખાસ કરીને વિલાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. એક તો આ આખા નિવેદનને આપણે પહેલા તો કઈ રીતે જોઈ શકીએ? વિલાસનું અગાઉ પણ આ પ્રકારનું નિવેદન સામે આવ્યું હતું. જ્યારે વિલાસને ઈડી ઓફિસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને આ જ વાત કરી કે અમારી જે સંપત્તિ છે એ બધી લીગલ છે, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો હોય અથવા તો ખોટી રીતે રૂપિયા બનાવ્યા હોય એવું કોઈ જ મામલો નથી. જે 500 કરોડ 600 કરોડ કે 1000 કરોડની વાત છે તેવી કોઈ જ વાત નથી. જે પણ પ્રોપર્ટી છે તે બધી દસ્તાવેજો સાથે લેવામાં આવી છે. જે પણ બિઝનેસ ચાલે છે તે બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારનું ખોટું થયું નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 13, 14 અને 15 તારીખ નવેમ્બરની જ્યારે નોટબંધીનો કાયદો લાગુ થયો હતો ત્યારબાદ બેંકની અંદર સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાં રૂપિયા બદલવામાં આવ્યા હતા. જૂના રૂપિયા આપવામાં આવ્યા હતા 500 અને 1000ની નોટ અને નવી નોટો લેવામાં આવી હતી 500 અને 2000ની. તેમાં જિગ્નેશ ભજીયાવાળાનો મહત્વનો રોલ હતો. જિગ્નેશ ભજીયાવાળાએ પંકજ ભટ્ટ જે બેંકના મેનેજર છે તેની સાથે મળીને આખું કારસ્તાન રચ્યું છે, આખો કારસો રચ્યો હતો અને લગભગ 700 જેટલા અલગ અલગ લોકોનો 3 દિવસમાં ઉપયોગ કરી તેમના ફેક આઈડીનો ઉપયોગ કરી અને રૂપિયા બદલ્યા હતા. આ આખી તપાસ ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં સામે આવી હતી. ઇન્કમટેક્સ વિભાગે જે આખું પ્રોસિજર હોય છે એમનું એક આખી વિગત બનાવવાની હોય છે, એક આખું રજીસ્ટર મેન્ટેન કરવાનું, તેમાં આ વાત લખી છે અને તેને જ આધારે સીબીઆઈને આખો દસ્તાવેજ આપવામાં આવ્યો હતો. સીબીઆઈએ સૌથી પહેલા આખા કેસમાં ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ ઈડીએ મની લોન્ડરિંગની વાત કરી છે. ઈડીએ મની લોન્ડરિંગની જે વાત કરી છે, ઈડીના અધિકારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે પૈસાનો ખોટી રીતે ઉપયોગ થયો છે, ખોટી રીતે પૈસા મેળવવામાં આવ્યા છે, ખોટી રીતે પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે સ્પષ્ટપણે જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ છે તેનું એ ઘડી ઉલ્લંઘન થયું છે અને તેને જ કારણે તેમને ફરિયાદ દાખલ કરી છે. અત્યારે વિલાસ ભજીયાવાળા ગમે તે વાત કરી રહ્યા પરંતુ જે ઓન પેપર દસ્તાવેજો અથવા તો ઓન પેપર જે ઈડીએ રજીસ્ટર કરી છે, વાત ઈડીએ જે પુરાવા રજૂ કર્યા છે તેમાં સ્પષ્ટપણે જણાવી આવે છે કે આખું જે મામલો છે તેમાં જિગ્નેશ ભજીયાવાળા મેઇન એક્યુઝ છે, મુખ્ય કલાકાર કહી શકાય તે વ્યક્તિ છે અને તેને જ આખું ષડયંત્ર રહેતું હતું. આ જે આખી વાત સામે આવી છે તે 8 તારીખ પછીની છે. 8 નવેમ્બર પછી જે રૂપિયા બદલવામાં આવ્યા, જૂની નોટોના બદલામાં નવી નોટો લેવામાં આવી, તેને આધારે ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી હતી અને એ તપાસ બાદ જ આ સમગ્ર મામલો ખુલાસો થયો છે કે આ રીતે ભજીયાવાલા પરિવારે અલગ અલગ પ્રોપર્ટીઓ ખરીદી છે અને જેની અંદર ઘણા બધા કહી શકાય કે મોટા પ્રકારના ભ્રષ્ટાચાર થયો તેવી સ્પષ્ટપણે આઈટીની તપાસમાં સામે આવ્યું હતું. બિલકુલ વિશાલ અને તેજસ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. તો જે રીતે અત્યારે સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાના પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઈડીએ ધરપકડ કરી છે, જોવું રહ્યું આગળની જે તપાસ છે તેમાં શું માહિતી બહાર આવે છે.